ગીતાબેન, આજે જે અંબાજી ગબ્બર પરિક્રમાનો આજે કાર્યક્રમ હતો એના ભાગરૂપે આપણે વિવિધ બસો અહીંયા મૂકવામાં જે આવેલી છે એના ભાગરૂપે આજે જે બસોમાં આપણે અહીંયા ડીસાથી આવ્યા અને અંબાજીથી પાછા ડીસા જવાનું છે એના ભાગરૂપે જે અહીંયા જે બસોની સેવાઓ કેવી હતી આજે? ખૂબ સુંદર, ખૂબ સારી. કોઈ પણ યાત્રિકને અહીંયા કોઈ તકલીફ પડે એવું જરાય સહેજે છે નહીં. અહીંયા 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિઓ અને નાના મોટા બાળકો બધા જ ખૂબ જ સારી રીતે દર્શન કરી રહ્યા છે. અંબાજી ગબ્બર જવા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે. સીધી જ મોટી બસોમાંથી ઉતારી અને નાની બસો એમને તરત જ સ્થળે પહોંચાડી દે છે. વળી પાછી નાની બસો અહીંયા લાવી અને બધાને ઉતારે છે. જ્યાં જેવું મંદિરે દર્શન પણ કરાવે છે. એટલે ખરેખર આ સેવાને ખૂબ જ આવકાર્ય છે. ખૂબ સારી, ખૂબ સરસ સેવા છે. એમના માટે એમને ખરેખર ખૂબ અભિનંદન આપણે પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકારનો કે ખૂબ સારું, ખૂબ સુંદર એમની કામગીરી છે, બિરદાવા જેવી છે. અચ્છા, જે એસટી વિભાગ દ્વારા જે આ બસોનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે જે અત્યારે હાલ કર્મચારી મિત્રો જે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એના ભાગરૂપે વધારે વિશેષ શું કહેવા માંગો છો? ખૂબ સરસ, ખૂબ સુંદર એમનું કામ છે અને બધા જ એટલા પ્રેમથી યાત્રિકોને ઉતારી રહ્યા છે, એટલા જ પ્રેમથી બેસાડી રહ્યા છે અને એટલા જ પ્રેમથી એમની જોડે વ્યવહાર પણ કરી રહ્યા છે સારો. અને બધાને જેને જ્યાં સ્થળે જવું છે ત્યાં પોતે મોકલી રહ્યા છે અને એમને જ્યાં પણ જે પણ સગવડ જોઈતી હોય પૂરી પાડી રહ્યા છે. કોઈ ભૂલથી પણ જો બીજી બસમાં ચડી ગયું હોય તો એમને પોતાની બસમાં પણ બેસાડી રહ્યા છે. એટલે ખરેખર એમની સેવાને ખૂબ બિરદાવવા જેવી છે. ખૂબ ખૂબ સારી સેવા છે અને એમની સેવાને અમે બિરદાવીએ છીએ. જય અંબે. બહુ સરસ મજાની વાત કરી એમને કે જે અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા જે પરિક્રમા ગબ્બર પરિક્રમાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે અત્યારે હાલ દરેક પ્રકારની અહીંયા જે મંદિર તરફની જે સેવાઓ હોય, બસોની સેવા હોય કે જમવાની હોય કે દરેક પ્રકારની સેવાઓ ખૂબ જ સુંદર રીતે અહીંયા જે કરવામાં આવી છે એના ભાગરૂપે મારી સાથે ગીતાબેને ખૂબ જ સુંદર મજાની વાત કરી. જય અંબે, જય માતાજી, જય શ્રી રામ, બોલ શ્રી અંબે.